શું તમે નવું વીજ કનેક્શન લેવા જઈ રહ્યા છો? તો તમારી ઓફિસ દ્વારા એક ડોક્યુમેન્ટ માંગવામાં આવશે, ટેસ્ટ રિપોર્ટ. તો પ્રશ્ન થાય કે ટેસ્ટ રિપોર્ટ એટલે શું? ટેસ્ટ રિપોર્ટ એટલે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ. સરળ ભાષામાં કહીએ તો તમારી ઇલેક્ટ્રિકલ લાઇન સેફ છે તેનો પુરાવો એટલે ટેસ્ટ રિપોર્ટ. શું નવા કનેક્શનમાં ટેસ્ટ રિપોર્ટ આપવો ફરજિયાત છે? હા, નવા કનેક્શન માટે ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે, કારણ કે વીજ કંપની માટે સુરક્ષા સૌથી મહત્વની છે. હવે થાય કે ટેસ્ટ રિપોર્ટ ક્યાંથી મળશે? ટેસ્ટ રિપોર્ટ તમારી ઓફિસથી મળશે, અથવા તો જો તમે ઓનલાઈન અરજી કરી હોય ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે ટેસ્ટ રિપોર્ટ કઈ રીતે ભરવો અને કોણ ભરે? ટેસ્ટ રિપોર્ટ કોઈ પણ વ્યક્તિ ભરી શકતો નથી. ફક્ત લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અથવા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર જ ભરી શકે છે. ટેસ્ટ રિપોર્ટ ભરવાનો ચાર્જ કેટલો હોય છે? ટેસ્ટ રિપોર્ટનો કોઈ પણ ફિક્સ ચાર્જ નથી હોતો. તમારા લોડ, પ્રોપર્ટીની સાઇઝ અને તમે જે પણ કોન્ટ્રાક્ટર પાસે ભરાવો છો તે નક્કી કરે છે. ચાલો જોઈએ કે ટેસ્ટ રિપોર્ટ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ. સૌપ્રથમ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરો, તમારું વાયરિંગ ચેક કરાવો, ટેસ્ટ રિપોર્ટ ભરાવો અને જીબીની ઓફિસે જમા કરાવો. પછી તમારું કનેક્શન આગળ પ્રોસેસ થશે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. ટેસ્ટ રિપોર્ટ માટેનો ફૂલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ જીબી ગુરુ ઉપર જાઓ, જ્યાં ટેસ્ટ રિપોર્ટ માટેનો ફૂલ વિડીયો બનાવેલ છે. વિડીયો જોઈ લેજો. આવી જ નવી માહિતી માટે અમને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર, અને વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.